સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે નવરાત્રીને લઈને જોઈએ આ સમાચાર। નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર ગરબા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન। નિયંત્રણો સાથે ગરબાને મંજૂરી અપાય તેવા સંકેત છે। ગાઈડલાઈનની મર્યાદામાં રહી અનુમતિ આપવા મુદ્દે વિચારણા ચાલી રહી છે। યોગ્ય સમય ગરબા અંગે સરકાર જાહેરાત કરશે। ડેપ્યુટી સીએમએ આ અંગેની નિવેદન આપતા કહ્યું છે કે વિચારણા ચાલી રહી છે અને અનુમતિ આપવા મુદ્દે વિચારણા છે। ગાઈડલાઈનની મર્યાદામાં રહીને ગરબાને મંજૂરી અપાય તેવા સંકેત છે। નિયંત્રણો સાથે ગરબાને મંજૂરી મળી શકે છે। અનુમતિ આપવા મુદ્દે વિચારણા। યોગ્ય સમય ગરબા અંગે સરકાર જાહેરાત કરશે। તો નિયંત્રણો અને મંજૂરી અપાય તેવા સંકેત મળી રહ્યા છે। કોરોનાની ગંભીર મહામારી સામે જ્યારે દેશ લડી રહ્યો હોય, ગુજરાત લડી રહ્યું હોય, સંક્રમણ અટકાવવું જરૂરી હોય એવા સમયે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ભારત સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનની મર્યાદામાં કેટલી રીતે, કેવી રીતે, કેટલા સમય માટે કેટલા લોકો ગરબા રમી શકે, ગરબા ગાઈ શકે અને નવરાત્રિ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે એ અંગેની વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે। કોરોનાની ગંભીર મહામારી સામે જ્યારે દેશ લડી રહ્યો હોય, ગુજરાત લડી રહ્યું હોય, સંક્રમણ અટકાવવું જરૂરી હોય એવા સમયે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ભારત સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનની મર્યાદામાં કેટલી રીતે, કેવી રીતે, કેટલા સમય માટે કેટલા લોકો ગરબા રમી શકે, ગરબા ગાઈ શકે અને નવરાત્રિ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે એ અંગેની વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે। એ રીતે ગરબાના આયોજનને લઈ કેટલાય સમયથી આ ચર્ચા ચાલી રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। સુરતથી ગરબા આયોજક હિરેન કાકડે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિરેનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર। ગાઈડલાઈનની મર્યાદામાં રહી અનુમતિ આપવા મુદ્દે વિચારણા ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે યોગ્ય સમયે ગરબા અંગે સરકાર જાહેરાત કરશે। શું આપની પ્રતિક્રિયા? જી હિરેનભાઈ, અત્યારે હાલના સંજોગમાં અત્યારે સરકાર પરમિશન આપશે તો પણ જે એક સમય મર્યાદા હતી કે જેની અંદર અમારે ઓર્કેસ્ટ્રા જે સારા લેવલના બુક કરવાના હોય, ઇન્ડિયાનું બેસ્ટ એક નંબરનું સાઉન્ડ બુક કરવાનું હોય, ખેલૈયાઓની તૈયારી, એ લોકોના પ્રિપેરેશન, એ લોકોના બુકિંગ ચાલુ કરવાના હોય, સ્પોન્સરથી લઈને દરેક વસ્તુમાં હવે પ્રોબ્લેમ ક્રિએટ થાય। એ જે સમય મર્યાદા હતી એ ક્રોસ થઈ ગઈ છે। હવે સરકાર કદાચ મંજૂરી આપે પણ ગાઈડલાઈનના આધારે પણ તો પણ અમારા હિસાબે શક્યતા બહુ જ ઓછી છે અને એ માસ ક્વોન્ટિટીમાં અને ગેધરિંગમાં હવે કદાચ લોકો પણ ડરેલા છે। તો એ સંજોગોમાં કદાચ હું નથી માનતો કે એ પ્રમાણેનું ગેધરિંગ કે ખેલૈયાઓ ભેગા થઈને નવરાત્રી માણી શકે। બિલકુલ હિરેનભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો। વિજયભાઈ વાડા પણ જોડાઈ ચૂક્યા છે। વિજયસિંહ વાડા ગરબા આયોજક જ છે। વિજયસિંહ, આપનું પણ ઝી 24 કલાક પર સ્વાગત છે। યોગ્ય સમય ગરબા અંગે સરકાર જાહેરાત કરશે। ડેપ્યુટી સીએમએ આ નિવેદન આપ્યું છે। ગાઈડલાઈનની મર્યાદામાં રહી અનુમતિ આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે। આપની પ્રતિક્રિયા? જી, મારું સરકારને એક વિનંતી છે કે જો મંજૂરી આપે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું અમે પૂરેપૂરું પાલન કરશું, પણ અત્યારે હવે શક્ય નથી લાગતું એટલા માટે કે સરકાર જો મંજૂરી આપે તો કોઈ આયોજન કરવું શક્ય, અમારે તૈયારી ઓછામાં ઓછી 3 થી 4 મહિના લાગતી હોય છે। એટલે જો વહેલામાં વહેલી તકે હજી સરકાર જો નિર્ણય લઈ શકે તો હજી અમે આયોજન કરી શકીએ। અને અત્યારે કોરોના મહામારીમાં જે પ્રોબ્લેમો જે બધા થયા છે, લોકોએ ઘણા સમયથી તહેવારો નથી ઉજવ્યા, તો મારી વિનંતી છે કે ખરેખર સરકારે હવે છૂટ આપવી જોઈએ। અને ઘણા બધાની રોજીરોટી આની ઉપર હોય છે। જી, હું એમ નથી કહેતો કે બહુ માસ્ક આપે, પણ થોડુંક ઓછું કરીને પણ સરકારને મંજૂરી આપે તો લોકોને છે ને, કારણ કે આમાંથી બહાર નીકળવું પડશે। કોરોના કરીને હવે આપણે કેટલો સમય આવી રીતે રહેશું? જી બિલકુલ। હિરેનભાઈ પણ જોડાયેલા છે સુરતથી। હિરેનભાઈ, જો જે રીતે વિજયસિંહ કહી રહ્યા છે, શું હવે આપે કહ્યું કે કદાચ આયોજન ન થઈ શકે કારણ કે હવે સમય હવે એટલો બચ્યો નથી। 17 ઓક્ટોબરથી તો નવરાત્રી શરૂ થઈ રહી છે। જો હવે કદાચ સરકાર મંજૂરી પણ આપે તો થોડા સમયમાં નાનું આયોજન કે એ રીતનું કોઈ શક્યતા ખરી? હું એમની વાત સાથે સહમત છું, પણ હાલના સંજોગોમાં
અને જે ઓછી સંખ્યામાં જો ખેલૈયાઓ આવે તો જે પ્લાનિંગ અને જે ખર્ચો છે એ બહુ હાઈ રિસ્ક પર જતો રહે. જેમ કે ભાઈ જે 50, 100, 200 રૂપિયાની ટિકિટ હોય તે સીધી 1000 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે. ઘણી બધી વસ્તુઓ પર એની ઇફેક્ટ આવે, કારણ કે એની કોસ્ટિંગ જે હોય છે, ગ્રાઉન્ડનું ભાડુંથી લઈને મંડપ, જનરેટર, એ ખર્ચા તો એજ ઇટ ઇઝ રહેવાના. તમે 10,000 માણસમાં બી એ જ ઓર્કેસ્ટ્રાનું ભાડું એ જ લાગવાનું અને 500 ખેલૈયામાં ભાડું તો એ જ લાગવાનું. તો એને જે રકમ છે એ ઘણી ઓછી જાય અને એ એટલી રકમ હું નથી માનતો કે જનરલ ક્રાઉડ એફોર્ડ કરી શકશે. જી વિજયસિંહ આપને એ સવાલ પણ પૂછવા માંગીશ કે આપે કહ્યું કે ગાઈડલાઈન સાથે સરકાર મંજૂરી આપે તો હજુ પણ, આમ તો સમય ઓછો છે આપ કહી રહ્યા છો, પણ હજુ પણ આયોજન માટે આપ તૈયાર છો, પરંતુ આ ગાઈડલાઈનનું પાલન કેવી રીતે થશે? કારણ કે ગરબા એક એવી એક્ટિવિટી છે કે જેનામાં લોકો આસપાસ રમતા હોય છે અને પ્લસ માસ્ક પહેરીને કેવી રીતે રમાશે, કઈ રીતનું આયોજન જો આપ કરો તો થઈ શકે? જી, મને પૂછો છો આપ? જી વિજયસિંહ. જી, ગરબા વસ્તુ એવી છે કે જે ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જ હોય છે. અત્યારે જે બધા કાર્યક્રમો થાય છે ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગ ગરબામાં હોય જ છે. અમે સેનેટાઈઝર જે અત્યારે અમે નવું અત્યારે રાજકોટમાં એક વિકસાવ્યું છે, એ અમે વિચારી રહ્યા છીએ કે લોકો સેનેટાઈઝ થયા પછી જ લોકોને એન્ટ્રી મળે. પછી અંદર અમારી આખી એક કોર્ડન કરેલી આખી ટીમ હોય કે જે અમે 10-10 લોકોને વચ્ચે એક શું કહેવાય બેરિકેડ કરી અને પછી પણ રમાડી શકીએ. જી, તો શક્ય ધારીએ તો થઈ શકે છે, કોઈ અઘરું છે નહીં આમાં. જી વિજયસિંહ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે વાતચીત કરવા બદલ. હિરેનભાઈ, આપ જોડાયેલા છો. વિજયસિંહ જે મુદ્દાઓ કયા કે આ રીતે આયોજન થઈ શકે, આપ માનો છો આ રીતે આયોજન શક્ય છે? હેલો જી હિરેનભાઈ. હાજી. જે રીતે મુદ્દાઓ વિજયસિંહ કહી રહ્યા છે કે આ રીતે અમે લોકો બેરિકેડ લગાવીને કે આ રીતે સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે જળવાય તે માટેનું થર્મલ ગન સ્કેનિંગ ને આ બધું જ કરીને જી આયોજન શક્ય છે? બહારથી સેનેટાઈઝ તમે કરી દેશો, પણ અલ્ટિમેટલી અંદર જે ગેધરિંગ અને ક્રાઉડ થવાનું છે અને એ અંદર કોઈ પણ જાતનું હું નથી માનતો કે રમવાના ટાઈમે જે એનો જોશ હશે ને એની અંદર એ લોકો એક ડિસ્ટન્સ મેન્ટેન કરી શકશે. પ્લસ તમે માસ્ક પહેરીને મોર દેન હાફ એન અવર એનાથી વધારે તમે રમી બી નહીં શકશો. જી બિલકુલ. હિરેનભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સાથે તિહાઈ ગ્રુપના અભિલાષ ઘોડા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અભિલાષભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. એક મોટો સવાલ કેટલાય સમયથી ગુજરાતીઓના મનમાં છે કે ખેલૈયાઓ માટે આ વખતે નવરાત્રી થશે કે નહીં થાય. ડેપ્યુટી સીએમનું આજે નિવેદન સામે આવ્યું છે અને ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે સરકાર વિચારણા કરી રહી છે અને અમુક ગાઈડલાઈનના પાલન સાથે મંજૂરી મળે તેવી શક્યતા છે, પરંતુ સરકાર તેની જાહેરાત નિયત સમય, યોગ્ય સમયે કરશે. આપનું શું કહેવું છે? સરકારે જો આ વિચાર કર્યો હોય તો મારી દ્રષ્ટિએ ઉત્તમ વિચાર છે. હું એક વાત બાબતમાં બહુ સ્પષ્ટ છું કે મોટું ક્રાઉડ ગેધરિંગ આમાં અમે લોકો સમર્થન નથી કરતા, કારણ કે એ આપણે જાણીએ છીએ કે એ સંક્રમણ ફેલાવનારી ઘટના બની શકે છે. પરંતુ એક ચોક્કસ ગાઈડલાઈન સાથે નાના વેન્યુ હોય કે સોસાયટી હોય કે નાના પાર્ટી પ્લોટ હોય, જ્યાં જેની ક્ષમતા કરતા 25% કે 30%ની સંખ્યા જો એલાવ કરાય અને ત્યાં આગળ ડિસ્ટન્સ મેન્ટેન કરીને કરાય, તો હું એવું માનું છું કે લાખો ગુજરાતના જે નાના કલાકારો છે એ લોકોની એક દિવાળી સુધરી શકશે. માત્ર ને માત્ર દિવાળી સુધરી શકે કલાકારોની, કારણ કે તમે જાણો છો તે રીતે કલાકારોનું કાર્યક્રમો છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ છે. તમામ વેપાર ધંધા ચાલુ થઈ ગયા છે અને હજી સુધી કલા જગત શરૂ થવાનું નામ નથી લેતું. એ માટે સરકારને અમે લોકો વિનંતી કરીએ છીએ કે ખૂબ વિચારીને, જરૂર પડે તો અમારા જેવા કેટલા લોકો છે કે જેની તમે ઇનપુટ લઈ શકો છો, એ લઈને પણ એક નાની ગાઈડલાઈન જાહેર કરે તો ખૂબ મોટી વાત બનશે. બિલકુલ. અભિલાષભાઈ, સાથે રોજગારી પણ આની સાથે સંકળાયેલી છે, કારણ કે ગરબાનું આયોજન થતું એનામાં ઘણા જ લોકોને રોજગારી મળતી હોય છે. તેના માટે પણ ગરબા આયોજકો સતત પ્રયત્નશીલ છે. છેલ્લા 2 મહિનાથી સરકારને મંજૂરી માટે વાત કરી રહ્યા છે. જી બિલકુલ સાચી વાત છે. રોજગારીની વાત કરો તો એકલા કલાકારોની વાત આમાં નથી આવતી. આમાં ડેકોરેટર્સ આવે છે, સાઉન્ડ આવે છે, લાઇટ્સ વાળા આવે છે, સિક્યુરિટી વાળા આવે છે, પાર્કિંગ વાળા આવે છે, ફૂડ સ્ટોલ વાળા આવે છે, ડ્રેસ વેચવા વાળા, બનાવવા વાળા, આ લોકો પણ આવે છે. બધા અનેક લોકો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સંકળાયેલા છે આમાં. એટલે નાના પાયે પણ જો મંજૂરી આપવામાં આવે તો અમે લોકો એટલી ગેરંટી આપીએ છીએ કે અમે સરકારની ગાઈડલાઈનનો પૂરેપૂરો અમલ કરીશું અને કોઈ પણ જગ્યાએ તેના ભંગ ના થાય એની તકેદારી અમે પણ રાખીશું. જી
અભિલાષભાઈ, એક સવાલ એ પણ આવ્યો જે ગરબા આયોજકો સાથે હમણાં થોડી વાર પહેલા જ વાત થઈ કે આ હવે સમય બહુ જ ઓછો છે અને સરકાર હવે જાહેરાત કરે તો પણ એ ગરબાનું આયોજન જે દર વર્ષે થતું હોય છે તે પ્રકારનું કરવું શક્ય નથી. તો હવે ઓછા સમયમાં કઈ રીતે આયોજન શક્ય બની શકે જો સરકાર જાહેરાત કરે તો? તમારી વાત સાચી છે, પણ એટલા મોટા આયોજનો માટે સમય જોઈએ છે. હું જે લેવલની વાત કરું છું નાના આયોજનો માટે, એના માટે હજી પણ ઇનફ ટાઈમ છે, હું એવું માનું છું. હજી તમારી પાસે ઓલમોસ્ટ 1 મહિનો છે. સરકાર જો 1-2 દિવસમાં આની ઘોષણા કરે તો નાના પાયે આયોજનો શક્ય બને. અને ગુજરાતની કેટલી એવી બેકાર ટીમ છે, નાના મ્યુઝિશિયનો છે, રિધમ આર્ટિસ્ટ છે, સિંગર્સ છે, એવી કેટલી ટીમો ના એક ઉત્સાહમાં વધારો થશે. બિલકુલ અભિલાષભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ગરબા અંગે મોટું નિવેદન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું છે કે યોગ્ય સમયે સરકાર આની જાહેરાત કરશે. ગાઈડલાઈનની મર્યાદામાં રહી અનુમતિ આપવા મુદ્દે વિચારણા ચાલી રહી છે. અને જે ખેલૈયાઓ માટે આ મોટા સમાચાર છે કે યોગ્ય સમયે ગરબા અંગે સરકાર જાહેરાત કરશે. તો યોગ્ય સમયે ગરબાની જાહેરાત અંગે જે વાત કરી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, ફરી એક વખત આપને સંભળાવી દઈએ, આપને બતાવીએ કે નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું છે. કોરોનાની ગંભીર મહામારી સામે જ્યારે દેશ લડી રહ્યો હોય, ગુજરાત લડી રહ્યું હોય, સંક્રમણ અટકાવવું જરૂરી હોય, એવા સમયે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને ભારત સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એ ગાઈડલાઈનની મર્યાદામાં કેટલી રીતે, કેવી રીતે, કેટલા સમય માટે કેટલા લોકો ગરબા રમી શકે, ગરબા ગાઈ શકે અને નવરાત્રિ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે એ અંગેની વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે. તો થોડી વારમાં જ બપોરના મોટા સમાચાર આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક.